નર્મદાની સરહદની જમીનનો વિવાદ તેજ બન્યો છે। સાગબારા અને ઉમરપાડાની જમીનનો વિવાદ વકર્યો। સાંસદ મનસુખ વસાવા નર્મદાના ખેડૂતોને ન્યાય અપાવવા મેદાનમાં આવ્યા છે। નર્મદાના ખેડૂતો સાથે અન્યાય થતો હોવાનો આરોપ છે। સાંસદ મનસુખ વસાવાની વન રાજ્યમંત્રી પ્રવીણ માળીને અપીલ, ગાંધીનગરમાં અધિકારીઓ સાથે બેઠક કરી નિર્ણય ન લો, સેટેલાઇટ નકશાથી બેઠા બેઠા નિર્ણય ન લો, અધિકારીઓની વાત માનીને નિર્ણય ન લેવાય, ચૂંટાયેલા પ્રતિનિધિઓની વાત પણ સાંભળો, નર્મદા આવીને ખેડૂતોને ન્યાય અપાવો તેવી માંગ મનસુખ વસાવાએ કરી છે। તમને ખ્યાલ આવશે ભૌગોલિક દ્રષ્ટિએ ત્યાં બેઠા બેઠા જે સેટેલાઇટના નકશાના આધારે નિર્ણય ના લઈ શકાય, સાચી માહિતી તમને ના મળે। સાચી માહિતી પ્રવીણભાઈ માળી સાહેબ, તમે અહીંયા આવશો, અહીંયા જ્યાં સાગબારાના ખેડૂતો જંગલની ખેડાણ કરે છે એ, અને સામે જ રોડના સામે જ ઉમરપાડા તાલુકાના ખેડાણ કરે છે ખેડૂતો, એ સ્થિતિ તમે અહીંયા સ્થળ પર આવશો તમને ખ્યાલ આવશે, તો તમે સાચો ન્યાય કરી શકશો। ન્યાય કરો તો એકલી અધિકારી, આઈએફએસ અધિકારીઓ કે ડીઓપો કે ગાંધીનગરમાં બેઠેલા આઈએફએસ અધિકારીની એકલી વાત ન માનો, અમારા જેવા ચૂંટાયેલા સંસદ સભ્યની પણ વાત માનો। અમે પણ લોક પ્રતિનિધિ છે। મનસુખ વસાવાને આપ સાંભળી રહ્યા હતા। તેમનું કહેવું છે કે જ્યારે ઉમરપાડાના ખેડૂતો ત્યાં ખેડાણ કરી શકતા હોય વન વિભાગની જમીન પર, તો સાગબારાના ખેડૂતો આખરે કેમ નહીં? પરિવારો આખા આજ આજીવિકા પર નભે છે, આજ તેમની રોજીરોટી માટેનું એકમાત્ર સાધન છે, અને તેને હડપી લે વન વિભાગ અથવા તો તેની ઉપર ખેડાણ ન કરવા દે તો આ ખેડૂતોની આજીવિકા પર મોટો ફટકો છે। આ ગરીબ ખેડૂતો કેવી રીતે પોતાનું જે જીવન છે તે પસાર કરશે, જીવન નિર્વાહ કેવી રીતે કરશે? એક જ પ્રશ્ન છે કે જો ઉમરપાડામાં શક્ય હોય ખેડાણ, તો સાગબારામાં કેમ નહીં? સાથે જ તેમણે માંગ કરી છે કે વન રાજ્યમંત્રી પ્રવીણ માળી ત્યાં આવે, સાગબારામાં જુએ કે આખરે શું સ્થિતિ છે, ઉમરપાડાના ખેડૂતોની શું સ્થિતિ છે, કારણ કે ત્યાં ખેડાણ સંભવ હોય તો સાગબારામાં પણ ખેડાણ સંભવ છે, અને પરવાનગી મળવી જોઈએ જેથી ખેડૂતો ખેતી કરીને જીવન નિર્વાહ કરી શકે। મનસુખ વસાવા પોતે આગળ આવ્યા છે, સાંસદ છે, આ સિવાય દર્શના દેશમુખ તેઓ પણ ધારાસભ્ય તરીકે ખેડૂતોની વહારે આવ્યા છે। સાગબારા જંગલની જમીન ખેડવાનો વિવાદ, ખોપી જંગલ જમીન વિવાદમાં નવો વળાંક આવ્યો છે। સમગ્ર મામલે એસીએફ ગૌરવ કુમારે નિવેદન આપ્યું છે। ખોપી ગામ ઉમરપાડા વિસ્તારમાં આવે છે। ઉમરપાડાના લોકો પાસે ગ્રામસભાનો ઠરાવ છે, સાગબારાના લોકો પાસે ગ્રામસભાનો ઠરાવ નથી। ઉમરપાડાની ગ્રામસભા ઠરાવ કરે તો અમે મંજૂરી આપી દઈશું, ગ્રામસભા લેખિતમાં મંજૂરી આપે તો અમે જમીન ખેડવા મંજૂરી આપીશું તેવું નિવેદન આપ્યું છે। ये बात सही है कि ये पहले राजपीपला डिवीजन में आता था, लेकिन अगर आप रेंज की बात करें, ये वड़पाड़ा रेंज लगती है, तो ये रेंज राजपीपला में भी यही रेंज थी, सूरत जिले में भी यही रेंज है। रेंज की बाउंड्रीज चेंज नहीं हुई है, रेंज की जो सरहद है वो चेंज नहीं हुए हैं, और गांव भी चेंज नहीं हुए। हमारे पास उसके नक्शे भी है, जो पुराने नक्शे हैं उसका भी हमारे पास प्रूफ है, जो सैटेलाइट इमेजरी है उसका भी हमारे पास प्रूफ है। तो ये जो बात है उसका कोई लीगल बेसिस नहीं है। अगर यहाँ की ग्राम सभा वहाँ के लोगों को ठहराव दे दे, मंजूरी दे दे लिखित में ऑन पेपर कि आप लोग यहाँ पे वर्षों से खेडान करते हैं, और लिखित में अगर ये जो परमिशन है, ठहराव है, वो एफआरए एक्ट के तहत आगे जो प्रोसेस होता है उसमें टीएसपी का, डीएलसी, एसडीएलसी का, अगर वो ठहराव से, मंजूरी से, सबकी सहमति से